ગુજરાતમાં વન પ્રેમીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં લુપ્ત થવાની અણી પર રહેલા વાઘનું ફરી એકવાર પુનરાગમન થયું છે। ગઈકાલે પંચમહાલ દાહોદ વિસ્તારમાં આવેલા રતનમહાલના જંગલોમાં એક વાઘ કેમેરામાં ટ્રેપ થયો છે, જેનો વિડીયો પણ હાલમાં ખૂબ વાયરલ થયો છે। આ અંગેની સત્તાવાર માહિતી ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આપી હતી। ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે, એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે। જ્યારથી આ વાઘ દેખાયું હતું, ખાસ કરીને કેમેરા ટ્રેકમાં અમને જોવા મળ્યું, એના પહેલાં એના પગલાંના નિશાન પણ જોવા મળ્યા અને જોયા તો કે પછી કે જે છે દીપડા કરતાં જુદા પગલાંના નિશાન છે। પછી અમે આખા હેબિટેટનું આકલન કર્યું અને એમાં જે છે એને પ્રવેશ છે કે નહીં, પાણીની ઉપલબ્ધતા છે કે નહીં, એ બધી બાબતોનું આકલન કર્યું અને એ પ્રમાણે ત્યાં જે છે પૂરતા પ્રમાણમાં પ્રવેશ ઉપલબ્ધ છે અને અત્યારે પછી ચોમાસામાં અમે એમાં સાબર અને ચિત્તલનું વધારાનું પણ એમાં રિલીઝ કરેલ છે, જેથી એને પ્રવેશ ઉપલબ્ધ રહે।